સાવલી તાલુકાના મોક્ષી ગામની સીમમાં આવેલ ખેતરના ઝૂંપડા અને મકાનમાં એસઓજી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. સમગ્ર કાર્યવાહીમાં પોલીસે ડ્રગ્સ બનાવવાની મશીનરી, રો મટીરીયલ સહિત મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. તેમજ 2 ઇસમોની અટકાયત કરી ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મોક્ષી ગામે એસઓજી દ્વારા સિન્થેટિક ડ્રગ ઝડપી પાડવામાં આવ્યું છે. હાલ પણ પોલીસની તપાસ અને કાર્યવાહી ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે 2 ઇસમોની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી મુજબ કુલ 2 યુવકોની અટકાયત કરી તલાશસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવી છે. 10 વર્ષ અગાઉ પ્રતિબંધિત પદાર્થના ગુનામાં સંડોવાયેલ ઇસમ ફરીથી આ પદાર્થ બનાવવામાં દાયરામાં આવ્યા છે. આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અટકમાં લેવાયેલ ઇસમ જે તે સમયે ડ્રગ્સના કેસનો આરોપી હોવાનું પણ જાણવા મળ્યું. ત્યારબાદ એ કેસમાં તે નિર્દોષ છૂટીને પરત આ સિન્થેટિક ડ્રગની ડિલિવરી કરવાની માહિતીના પગલે જિલ્લા પોલીસે વોચ રાખીને દરોડા પાડ્યા હતા. પોલીસે હાલ આ મામલે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો છે. આશરે 1 કરોડ ઉપરાંતનો લિક્વિડ અને ઘન પદાર્થ શંકાસ્પદ જથ્થાની ચકાસણી કરવામાં આવી રહી છે.